પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંત મંડળ તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 20 ઓક્ટોબર 2024, અષાઢ વદ ચોથ અને રવિવાર. અત્યારે આમ જોવું તો વાતાવરણની રીતે ચોમાસાએ આમ તો લગભગ વિદાય લઈ લીધી છે. શરદ ઋતુ વર્તાઈ રહી છે. શિયાળો થોડા દિવસમાં જણાશે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે સોનાનો જે દોરો હોય તો એ 6 ઋતુમાં સરખો રહે. 6 ઋતુ એટલે કે સત્સંગની અંદર જે વિષમ કાળ આવે, માન અપમાન થાય, ક્યારેક બધું સાનુકૂળ હોય, ક્યારેક પ્રતિકૂળ હોય, ગમે તે પરિસ્થિતિમાં સત્સંગ મોડો ન પડે, એ સોનાનો દોરો છે. અને મીણે પાયેલ જો દોર હોય તો એ ઢીલો ઢપ થઈ જાય ઉનાળે, અને પાછું શિયાળો તો અકડે થઈ જાય. એટલે એવું ન થાય ને આપણો સત્સંગ સદાય દિવ્ય રહે, બધા વચ્ચે દિવ્ય ભાવ રહે, એવો આપણો સત્સંગ રહે. અને ગમે તે પરિસ્થિતિ આવે તો આપણે સોનાના દોરાની જેમ એક રીત રહે, એ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે હવે આપણે સુરતથી રાકેશભાઈ પટેલને સાંભળીશું. તો હું વિનંતી કરું, આવો શ્રી રાકેશભાઈ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિમાં મુક્તરાજ બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ટેલી સત્સંગથી જોડાયેલી આ સંત મંડળ સહિતની સમગ્ર સભાને મારા કોટાન કોટી દંડવત છે. જય સ્વામિનારાયણ. આપણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી વૃંદાવન દાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ. સ્વામી ખૂબ સરસ ટૂંકી વાતો નાના નાના દ્રષ્ટાંતો દ્વારા અસરકારક રીતે આપણને એવી રીતે પીરસી રહ્યા છે કે વર્તમાન સમયમાં જ્યારે સમય બધા પાસે ખૂબ ઓછો છે ત્યારે ખૂબ અસરકારક રીતે ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટે સ્વામીની વાતો ખૂબ ઉપયોગી છે. એ જ વાતોનો આસ્વાદ આપણે આજે આગળ વધારીશું. આજે આપણે વાર્તા નંબર 35થી શરૂ કરીશું. સ્વામિનારાયણ હરે. આપણે મોટા મુક્ત તથા સંત હરિભક્ત એ બધાને ઘરના જાણવા, કેમ કે બધામાં કરતા એક મહારાજ છે, તેથી તેમને સેવાએ રાજી કરવા. સ્વામી અહીંયા ઘરના શબ્દ એમ વાપરે છે. ઘરના શબ્દ આવતાની સાથે જ આપણને પોતાપણાનો, આત્મીયતાનો અને આપણાપણાનો ભાવ થાય છે. સ્કૂલમાં જઈએ અને ઘણા વિદ્યાર્થીઓ હોય, કોઈ પરફોર્મન્સ કરતા હોય, પણ એમાં વાલી જાય તો એનું ધ્યાન ક્યાં હોય? પોતાના ઘરના દીકરા તરફ. ભારતના આપણે રહેતા હોઈએ અને કોઈ વિશ્વની જો ટોપ 10 ઉદ્યોગપતિઓને યાદી બહાર પડે અને એમાં જો ભારતનો કોઈ ઉદ્યોગપતિ પ્રથમ આવે તો આપણને કેમ થાય કે આપણો છે, આપણા દેશનો છે. અને એમાં જો એ ગુજરાતના હોય તો આપણને વિશેષ આનંદ થાય કે આપણા રાજ્યના છે. અને એનાથી આગળ વધીને આપણા ગામના અથવા આપણા ઘરના હોય કોઈ વડીલ ઉદ્યોગપતિ, અને એનું જો આપણે નામ સાંભળીએ તો આપણને કેટલો આનંદ થાય, કારણ કે એ આપણા ઘરના છે. એમ સ્વામી કહે છે કે મોટા મુક્તો સંતોને બધાને આપણે ઘરના જાણવા. ઘરના જાણવાથી અરસપરસ હેત, પ્રેમ, પ્રીત બધું જળવાઈ રહે. અને ઘરના જાણવા માટે કોઈ યોગ્ય કડી તો જોઈએ ને. સ્વામી કહે છે જેમ આપણે કોઈ એક કુટુંબ પરિવાર હોય, એના કોઈ વડીલ હોય, 100 વર્ષ જેટલા ઉંમરના થઈ ગયા હોય, અને એની નીચે 3-4 પેઢીઓ પણ હોય, અને જો 50-60 એના પરિવારના સભ્યોનું પરિવાર હોય તો એ બધા પોતાને એકબીજાના ઘરના સમજે. કારણ કે એના માટે એક જોડતી કડી એમના વડીલ છે, જેમના થકી આ બધા છે. તો એકબીજાની રુચિ, એકબીજાને રાજી કરવાનો, એકબીજાને સ્વભાવ ઓળખવાનો, કંઈક જતું કરવાનો, એ બધાને સહેલું પડે. એમ સ્વામી કહે છે કે આ આવડો મોટો બહોળો સત્સંગ છે,
તો એ સત્સંગની અંદર મોટા મુક્તો આ તે બધાની સાથે આપણે જોડાઈને રહેવું, આપણા ઘરના જેમ જોડાઈને રહેવું. એટલા સ્વામી કહે છે કે આપણે ઘરના જાણવા. હવે ઘરના જાણવા કઈ રીતે કહે છે? તો સ્વામી કે એની અને આપણી વચ્ચે એક જોડતી કડી મહારાજ છે. જેમ પેલા કુટુંબ પરિવારમાં જોડતી કડી એ વડીલ છે, એમ આપણા બધાની જોડતી કડી મહારાજ છે. કે કારણ કે બધાના કરતા મહારાજ છે. સ્વામી કહે છે કે આપણા બધાના કરતા મહારાજ એટલે એક મોટા કુટુંબના ઘરના વડીલ તરીકે મહારાજ આવી ગયા. તો એનાથી આપણે બધા જોડાયેલા છીએ એમ સ્વામીનું કહેવું છે. અને પ્રથમના 72ના વચનામૃતમાં સુરા ખાતરના પ્રશ્નના જવાબમાં પણ મહારાજ એમ કહે છે કે જો આ લોકની અંદર પોતાના કુળની અંદર કોઈ એક સારો ભગવાનનો ભક્ત થયો હોય અને એ કુટુંબના બધા એમ જાણે કે આ અમારા કુટુંબમાં ખૂબ સારો ભગવાનનો ભક્ત થઈ ગયો છે, એનું મહાત્મા એને એ જ જાણે, તો એનું કલ્યાણ થાય છે. મહારાજ તો ત્યાં સુધી કહે છે કે જેના પિતરી જે હોય સ્વર્ગમાં ગયા હોય, તો સ્વર્ગમાં ગયા હોય તો અને એમ સમજે કે અમારા કુળમાં આવો મહાન ભક્ત થયો, તો ત્યાં પણ એમનો કલ્યાણ થાય છે ત્યાંથી. તો જો આખો પોતાના ઘરના જે કંઈ કોઈ મોટા ભક્ત હોય એમ જાણવાથી જો પણ એનું કલ્યાણ થતું હોય, તો આ મોટા મુક્તો સત્સંગમાં હોય અને એ આપણા પરિવારના આપણા ઘરના છે, એમાં આપણે જાણીએ તો આપણું કેવડું મોટું કામ સારું થઈ શકે. ઘરના જાણ્યા ક્યારે કહેવાય એના વિશે મહારાજ ગરડા પ્રથમ પ્રકરણના 78માં વચનામૃતમાં કહે છે કે એની કંઈક વ્યાખ્યા તો હોવી જોઈએ ને કે આપણે કેવી રીતે ઘરના જાણ્યા. તો આપણા જો કુટુંબ પરિવારના ઘરના કોઈ એને કોઈ નાની મોટી કચવાણ થઈ હોય, શક્ય છે કે સ્વભાવ છે એટલે કંઈ પણ થાય, તો જ્યારે બીજા કોઈ યારે એને વાંધો પડે ત્યારે આપણે એનો બચાવ કરતા હોય છે, એનો પક્ષ રાખતા હોય છે. એમ મહારાજ કહે કે જ્યારે આપણે ઘરનો જો આપણે સત્સંગ પરિવાર કરીએ તો આપણે એમનો પક્ષ પણ રહેવો જોઈએ. ગરડા મધ્ય પ્રકરણના 32મા વચનામૃતમાં પણ કુટુંબ પરિવાર વિશે મહારાજ કહે છે કે એનો સંબંધ કેવો છે કે થોરનું ઝાડ હોય અથવા વડનું કે પીપળનું ઝાડ હોય, તો એ ઝાડની ડાળખી જે છે એ કાપીને બીજે રોપીએ તો એ ચોંટી જાય. આપણો કુટુંબ પરિવાર સાથેનો સંબંધ આવો છે. જો આંબો અને લીમડો હોય એની ડાળખી આપણે બીજે રોપીએ તો એ ન ચોંટે. પણ કુટુંબ પરિવારનો સંબંધ આ થોરના ઝાડ જેવો છે. એ એટલે છે કે એ જ્યાં પીડ્યો હોય ત્યાં પીડ્યો પાછો પાંગરે. એમ આપણે મોટા મુક્તો સંતોષ આ સમગ્ર પરિવારને જો ઘરનો જાણતા હોઈએ તો આપણે જ્યાં પણ હોઈએ કોઈ પણ સાથે આપણે કશો પણ વાંધો માનો કે પડે તો થોરના ઝાડની જેમ આપણે ફરી એ સંબંધ આપણો પુનઃજીવિત થઈ જાય એટલી સાવધાની રાખવાની અહીંયા પણ મહારાજ આપણને કહે છે. ગરડા મધ્યના 63ના વચનામૃતમાં પણ મહારાજ એમ કહે છે કે આ નિર્બળ જીવને સબળ થવા માટે સાંખ્યની દ્રષ્ટિએ કરીને આપણો દ્રષ્ટા જેવો આપણો આત્મા છે એ આત્મારૂપ વર્તવું અને વળી પાછા ઇન્દ્રિયો અંતઃકરણરૂપ ભેગા ન ભળી જવું, એવું કરવાથી આ જીવ છે બળવાનપણાને પામે છે. એ વાત તો સાચી, પણ એના કરતાંય મહારાજ કહે છે કે આ જીવને બળવાન થવાનું મોટું કારણ ભગવાનના ભક્તિની સેવા એ છે. મહારાજ કે ભગવાનના ભક્તિની જે સેવા ચાકરી કરે તે બરોબર કોઈ પુણ્ય નથી, અને દ્રોહ કરે તેના જેવું કોઈ પાપ નથી. એટલે સ્વામી અહીંયા આપણને કહે છે કે આ ઘરના જાણીને આપણે એની બરાબર શુદ્ધ ભાવે કરીને સેવા કરવી જોઈએ. સેવા કરવાનો ભાર એટલે માટે મૂક્યો છે કે જે મોટા મુક્તોની આ જે સેવા કરીએ છીએ એમાં કરતા મહારાજ છે, એટલે આપણી જે સેવા છે મહારાજ સુધી પહોંચે છે. એટલે સ્વામી કહે છે અને આ મોટા મુક્તો જે છે ને એ થોડી સેવાએ પણ ખૂબ રાજી થતા હોય છે. મોટા મુક્તોનો કૃપા વરસાવવા માટે જ આવ્યા હોય છે. આપણે જાણીએ છીએ કે ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંત હતા, તો એનો પ્રસંગ આપણે જોઈએ તો એ ભાલ પંથકમાં એક ગામથી બીજા ગામ સત્સંગ પ્રચાર કરીને ચોમાસામાં જતા હશે. સ્વામીનું શરીર ખૂબ કોમળ એટલે થાક લાગે એટલે સ્વામી બીજા ગામ ગયા અને એક સંતે સ્વામીને પગ દાબવાનું કીધું, તો સ્વામીએ સેવા સ્વીકારી અને એને પગ દાબવા દેવા માંડ્યા. તો થોડી વાર થઈ ત્યાં સ્વામી થાકી ગયેલા એટલે પોઢી ગયા. હવે પેલા સંત જે પગ દાબતા હતા એને એમ થયું કે હવે સ્વામી તો પોઢી ગયા છે, એ હવે એમ કેક રાખો તો મારાથી પગ દાબવાનું બંધ થાય ને. પણ હવે સ્વામીને તો કે જગાડે નહીં,
એટલે એમનામાં એ પગ દાબાની જે સેવા હતી એ ચાલુ રાખી. સ્વામી જ્યારે પરોઢીએ જાગ્યા ત્યારે તેમણે જોયું કે આ સંત તો હજી પણ મારા પગ દાબાની સેવા કરી રહ્યા છે. આવું જોઈને સ્વામી ખૂબ રાજી થયા અને સ્વામી એમને નિર્વાસની કરીને મહારાજની મૂર્તિમાં જોડી દીધા. હવે નિર્વાસની કરીને મહારાજની મૂર્તિમાં જોડી દેવું એ કેટલા આનંદ જન્મોની સાધના હોય, કેટલી મહેનત હોય, ત્યારે આ બધું શક્ય બને. પણ સ્વામી આ પગ દાબાની સેવામાં પણ એને રાજી થઈ અને મહારાજના સ્વરૂપમાં નિર્વાસની કરીને જોડી દીધા. એવી રીતે ગોપાળન સ્વામી જ્યારે સત્સંગ પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એ કોઈ અજાણ્યા ગામે આવ્યા છે, તો ત્યાં ગામને પાદર જઈને એમને દિશાએ જવું છે. તો કોઈને પૂછ્યું કે ભાઈ મારે દિશાએ જવું છે, તો કયો અવર જવર વગરનો વિસ્તાર ઓછો છે કે જ્યાં આવરો જાવરો માણસોનો ઓછો હોય? તો એક ભાઈએ એમને દિશા બતાવી. તો સ્વામીને એ જે દિશા બતાવી ને એમાં એમને અક્ષરધામની દિશા બતાવવાનો એમના ઉપર રૂઢ આશીર્વાદ આપી દીધો. એટલે સ્વામીને આપણને સેવા કરવાની કહેવાનું કારણ એ છે કે મોટા મુક્તો નાની એવી સેવાથી ખૂબ રાજી થતા હોય છે. બ્રહ્માનંદ સ્વામીનો પણ આપણે પ્રસંગ જાણીએ છીએ કે ફરતા ફરતા જ્યારે સત્સંગમાં વિચરણ કરતા હતા ત્યારે એક વાડીએ જાય છે અને કોષ આંકતો બાળક હોય છે. તો મહારાજને સંતોને બધાને પાણી ધરાવવું હોય છે. એટલે સ્વામી કહે કે તું અમને આ કોષનું પાણી અમે નહીં લઈએ, એટલે એના માટે થઈને તું એક અમને ઘડો અને દોરડું આપ. તો સંતોએ ઘડો માંજીને પાણી કાઢશે અને એમને પાણી એમને જે ભગવાનને ઠાકોરજીને ધરાવવું છે ને અમારે ગ્રહણ કરવું છે એ અમારે કામમાં લાગે. તો છોકરાએ એ બધી વ્યવસ્થા કરી આપે છે. તો સ્વામીને એ છોકરો એમ કહે છે કે દયા રાખજો, હું પામર છું. તો સ્વામી પોતાની ફાંદ ઉઘાડી કરીને એને બતાવે છે કે ફાંદ યાદ રાખજે, કે તારું અમે અંતકાળે તને તેડવા આવશું. ત્યારે છોકરો કે સ્વામી ફાંદ યાદ રાખવાનું બધું કેમ સેટ થાય? ત્યારે સ્વામી કહે હું તને સંભાળી આપીશ. અને છેલ્લે એના અંત વખતે સ્વામી મહારાજ સાથે આવે છે ને એને પોતાની ફાંદની યાદી આપે છે ઉઘાડી કરીને. અને છોકરો કહે છે કે ઓહો આવ્યા ખરા, એમ કરીને એના ચૈતન્યને મહારાજના સ્વરૂપમાં જોડી દે છે. એટલે કહેવાની વાત એ છે કે મોટા મુક્તો જે છે એની સેવા કરવાનું સ્વામી એમ એટલા માટે કહે છે કે એનાથી આપણું ખૂબ મોટું જબરું પરિવર્તન થતું હોય છે. બાપાશ્રીની વાત તો અદ્ભુત છે. બાપાશ્રીની વાત 91માં આપણે બાપાશ્રી એમ બોલે છે કે આ સનાતન મહારાજને સનાતન મુક્ત મળ્યા છે, તેમની બરાબર બીજું કંઈ છે જ નહીં. હવે બાપા એમ કહે કે એની બરાબર બીજું કંઈ છે જ નહીં, ત્યારે આપણે એ વાત બરાબર સમજી લેવી જોઈએ. બાપાશ્રીનું સામર્થ્ય કેવું, બાપાશ્રી કેવા જે લેવલથી વાત કરી રહ્યા છે એ આપણે જો સમજીએ ને તો આ સત્સંગના ખૂબ મોટા ભાગ બની જાય એવી અદ્ભુત વાત છે બાપાશ્રીની. તો બાપા કે એમની સેવા પણ સનાતન છે. સનાતન શબ્દ બાપાશ્રી અહીંયા વાપર્યો છે. તે કેવી છે? તો બાપા એક શાકનું ફોડું હાથમાં લે છે અને શાકનું ફોડું એને શાકનો પીતો પણ કે તો એ બતાવીને એમ કહે છે કે જો આ મુક્તને આ એક ફોડું અર્પણ કરે ને તો અનંત કોટી બ્રહ્માંડના જીવોને આત્યંતિક કલ્યાણ કરવાની સામર્થ્ય મળે, એટલું ફળ તો આ શાકના ફોડવામાં છે. આવું ક્યાંય આપણે કોઈ અનુભવી સાંભળ્યું એવું છે નહીં. કારણ કે મોટા મુક્તની આટલી સેવાથી આટલી જબરદસ્ત સામર્થ્ય પ્રાપ્તિ થાય એ કેવળ એમની કરુણા છે. એને ખાલી એ જોવું છે કે તમે સેવા કરવાનો ભાવ બતાવો છો, સેવા કરવાની નિષ્કામ ભાવે તમારી તૈયારી છે, એટલું કરવાથી આટલું બધું અદ્ભુત પરિવર્તન થઈ જાય છે. બાપાશ્રી કે આ શાકના ફળોમાં એટલી તાકાત તો છે, પણ જો તમે એમ સેવા કરો, એમની પ્રસાદી લો અને મહારાજના જે જ્ઞાનની વાતો છે એ જો તમે સાંભળો તો કેટલી મોટી પ્રાપ્તિ થાય. પણ બાપા કહે છે કે આ જીવને એનો ખપ થતો નથી. કેટલું બધું ભગવાને કિંમતી આપણે જીવન આપ્યું, આવો સત્સંગ ઓળખાણો, પણ સમય ક્યાંનો ક્યાં જતો રહે આપણને ખબર નથી. એટલે બાપા કહે એને ખપ થતો નથી. ને બીજા રસ રૂપ સ્નેહ માન એમાં હેત અને દ્વારા બહુ રહે છે. એવી જીવની ઊંધાઈ છે. બાપા એ શબ્દ ઊંધાઈ શબ્દ વાપરે છે. આપણે ખૂબ જાગ્રત રહેવું જોઈએ કે બાપાશ્રી કહે છે એટલે આપણે ક્યાંય ઊંધાઈ આપણામાં ન આવી જાય અને જે કંઈ બાપાશ્રી કહે છે એ રીતે આપણે આગળ વધીએ. બાપા કે આવી હાજરીમાં મારી બાપા જ્યારે વિદ્યમાન હતા ત્યારની વાત બાપાશ્રી કહે છે કે આ ટાણે માળા માનસી પૂજા ભક્તિ નિયમ ધર્મ કથા વાર્તા કરે તો એનું ફળ મહારાજની મૂર્તિનું સુખ છે તે અમે સર્વે રાજી થઈને આપીશું. તો બાપાશ્રી તો અત્યારે પણ પ્રગટ છે, મહારાજ પણ પ્રગટ છે. એની વાત
અત્યારે આપણે જો અમલમાં મૂકીએ તો એવું ને એવું ફળ મહારાજને બાપાશ્રી આપે છે. કારણ કે બાપા કે ક્યારે મહારાજને મુક્તો જતા આવતા નથી, એ તો સદાય છે જ અને છે જ. તો સાવધાની રાખીને આપણી ઊંધાઈ ટાળીને આપણે આ કરવાની જરૂર છે. જે મોટા મુક્તોની સેવાથી કેવો મોટો ફાયદો થાય એ આપણે લક્ષ્મીરામભાઈના દસ્તાનથી પણ આપણને ખબર છે કે દહીંસરાના વિશ્રામભાઈ હતા, એમના 2 દીકરા માત્ર એમને લક્ષ્મીરામભાઈને વાડીમાંથી શાક લાવી આપવાનું કામ કરતા હતા. તો આ શાકથી કેવું ફળ થાય એની વાત અહીંયા આપણે આવે છે કે જ્યારે એ છોકરાઓ પ્લેગમાં ધામમાં ગયા ત્યારે એના બાપુજી વિશ્રામભાઈને એમ થયું કે મારા છોકરાનું શું થયું છે. તો એ લક્ષ્મીરામભાઈ પાસે આવે છે અને વિનંતી કરીને પૂછે છે કે મારા છોકરાનું શું થયું હશે. એટલે લક્ષ્મીરામભાઈ કહે છે કે એનું તો મારા જેવું કલ્યાણ થયું. બોલો, લક્ષ્મીરામભાઈ જેવા મહાસમર્થ મુક્ત એના કલ્યાણ જેવું એમના શાક લાવવા વાળાના 2 દીકરાઓનું, વિશ્રામભાઈના દીકરાનું કલ્યાણ થયું એમ કહે છે લક્ષ્મીરામભાઈ. તે ઠેઠ દીકરા મહારાજ પાસે પહોંચ્યા એની તમારે જરાય ફિકર નથી. એમ થોડી સેવાએ કરીને પણ રાજી થઈ મહારાજના સુખમાં પહોંચાડ્યા. આવા મોટા મોટા મુક્તો આપણને શીખવાડે છે કે કેવી રીતે એકાબીજાનો જે મહાત્મ્ય એ બધું સમજતા હતા. આગળ સ્વામી વધતા કહે છે કે આ સત્સંગરૂપ બગીચો મહારાજનો કરેલો છે, તેની પુષ્ટિ કર્યા કરી. જેમ બગીચામાં કોઈ નવા ઝાડ નાખે તેને બગીચાની પુષ્ટિ કરી કહેવાય, તેમ શ્રીજી મહારાજની પ્રસન્નતા માટે જે કંઈ સેવા થાય તે સત્સંગરૂપ બગીચાની સેવા કરી કહેવાય. આ સત્સંગરૂપ બગીચો મહારાજનો કરેલો છે, સ્વામીનું એમ કહેવું છે. અને ખૂબ સત્ય હકીકત છે કે જ્યારે આ વૈરાજ પુરુષ છે એ મહારાજને પ્રાર્થના કરે ત્યારે એની અડધી આવરદાએ એના બ્રહ્માંડમાં મહારાજ પધારે છે. એમ આ પૃથ્વી પર મહારાજ પધાર્યા, છપૈયામાં પ્રગટ થયા. અને આપણા મોટા ભાગે કે છપૈયામાં પ્રગટ થઈને પાછા આપણે ત્યાં આવ્યા, આપણના કલ્યાણ માટે થઈને અહીંયા આવ્યા. અને કેટલું એમને વન વિચરણ કર્યું. એ જે યાત્રા આપણે વન વિચરણની જો આપણે જોઈએ ને તો કેટલી કષ્ટદાયક યાત્રા છે. એ નાના બાળક મહારાજ જ્યારે હતા ત્યારે એમણે આ બધું કરીને આપણા સુધી આવ્યા. અહીં આવીને આપણે મહારાજે સત્સંગની સ્થાપના કરી. માત્ર મહારાજ 49 વર્ષની આવરદાથી આ પૃથ્વી પર રહ્યા અને પછી જતા રહ્યા. એટલા કાળમાં મહારાજે કેવું અદ્ભુત કામ કર્યું. એટલી ટૂંકી સમય મર્યાદામાં કેટલો બધો સત્સંગ કર્યો, ગામડે ગામડે ફરી ખૂબ દાખલો કર્યો. અત્યારે તો આપણને સત્સંગ કરવા માટે ખૂબ સારી સગવડતાઓ છે, સારા એસીવાળા વાહનો છે, ઉતારાઓ છે, આ બધું છે. એ વખતે એવું નહોતું. એ વખતે વધીમાં વધી બળદગાડું અને ઘોડાનો બધા ઉપયોગ કરતા હતા. અત્યારે આપણે મર્સિડીઝ ગાડીઓ છે, એ વખતે બળદગાડું એ જ મર્સિડીઝ ગાડી. તો આ ખુલ્લા વાહનોમાં ટાઢ, તડકો, વરસાદ આ બધું સહન કરતા અત્યારે આપણે જોઈએ છીએ એવા ડામરના રસ્તાઓ ત્યારે નહોતા. એક ગામથી બીજા ગામ જઈએ ને ત્યારે કેટલી ધૂળ ઉડે, કપડાં મેલા થઈ જાય. આવી બધી પરિસ્થિતિની અંદર કઠિન બધા જે કામો મહારાજે કર્યા એ કંઈ સહેલા નહોતા. કેટલા આનંદ સંતોએ દાખલા કર્યા છે, ગામડે ગામડે ફેર્યા છે. મુશ્કેલ સમયમાં ત્યારે મહારાજ તો અઘરા વર્તમાનો આપતા હતા. એમાં રહીને સત્સંગ મહારાજે સ્થાપ્યો છે. આ પરિસ્થિતિમાં સતત મહારાજ ફેર્યા છે. અત્યારે આપણે કોઈ જો આયોજન કરવું હોય ને તો 25-50 કરોડનું આયોજન હોય, કોઈ મોટો સમયો કરવો હોય તો આખો આપણો જે સત્સંગ એવડો મોટો બહોળો થઈ ગયો છે તો એ આયોજન સહેલાઈથી કરી શકે એવો સક્ષમ થયો છે. પણ જ્યારે મહારાજ વિતરતા ત્યારે એટલા બધા હરિભક્તો, એટલી બધી સમૃદ્ધિ નહોતી. અત્યારે તો આપણે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, લંડન, અમેરિકા જ્યાં જુઓ તો આપણા મહારાજના હરિભક્તો હેતવાળા કંઈ ને કંઈ મળી આવે. એટલે જે કંઈ પણ આયોજનો કરવા એ થઈ શકે. એ વખતે તો મહારાજે જે મોટા મોટા મંદિરોનું નિર્માણ કર્યા ને ત્યારે તો કડિયાના પગારો પણ ચડી જતા હતા. એવી પરિસ્થિતિમાં મહારાજે આખી બધા ભવ્ય અને દિવ્ય મંદિરો બનાવ્યા છે. મહારાજે શિક્ષાપતિ, વચનામૃત કેવી સરસ આપણને વ્યવસ્થા ઊભી કરી છે. નંદ સંતોએ કેટલા સરસ કીર્તનો રચ્યા, કેટલા શાસ્ત્રો રચ્યા. આવી અદ્ભુત રચના મહારાજે આ પૃથ્વી પર આવીને પોતાનું કારણ જે સત્સંગરૂપ બગીચો છે ખીલ્યો છે એ એમનામ નથી થયો હોય. એની પાછળ ખૂબ જહેમત મહારાજે ઉઠાવી છે. એ બગીચાની અંદર આપણને જે ઉપાસના અને જે સ્થાપના માટે જે એના મંદિરો કર્યા છે, એનો જે સત્સંગ થયો છે એમાં આપણને એન્ટ્રી મળી છે.
અને એ એન્ટ્રી આપણને મળી છે એ આપણા ખૂબ મોટા ભાગ્ય છે. કારણ કે આ સત્સંગમાં જો આપણને એન્ટ્રી ન મળે તો સમય તો આપણો જવાનો છે. મનુષ્ય કોઈ પણ જન્મ એ જતો રહેવાનો છે, પણ જે મનુષ્ય જન્મનું જે મુખ્ય કામ છે ભગવાનને પામવાનું એ રહી જાય. આપણા માટે તો ખૂબ મોટી બાબત છે કે મહારાજનો જે આ બગીચો છે એની અંદર આપણને બાપાશ્રી જેવા કેવા સમર્થ સદગુરુશ્રીઓ આપણને મળ્યા. ત્યાર પછી આપણને સ્વામચંદ બાપા, મુનિ સ્વામીએ તો આ આપણને કેટલો સત્સંગની જાળવણી કરી છે. જાદવજી બાપા અને બીજા નારાયણ મામા, એક પછી એક તમે આપણે જોઈએ તો એ બધા બગીચાના જે માળી છે એ બધા બગીચાના માળીએ મહારાજનો જે બગીચો છે એને પુષ્ટ કર્યું છે, એને બરાબર અને માવજત કરી છે. એવા મોટા મોટા આપણને મળ્યા છે. એટલે આપણા તો ખૂબ મોટા ભાગ્ય છે. આપણે મહારાજે જે રાજમાર્ગ સ્થાપ્યો છે કલ્યાણનો, ક્યાંય મનુષ્યને ભટકવું પડે નહીં એવું. કેટલા બધા વાદો અને કેટલી બધી વિચારધારાઓ છે, એમાં મનુષ્ય અટકી જાય, ભટકી જાય અને પોતાનું જીવન પૂરું થઈ જાય તો પણ પોતાને શ્રેયને જે પામવું છે ત્યાં સુધી ન પહોંચી શકે એવી ખૂબ અઘરી વિકટ બધી આખી આ જે વ્યવસ્થાઓ છે એની વચ્ચેથી મહારાજે સડસડાટ પોતાને પામી શકે એ બધું સરસ બંધારણ કરીને આપણે આપ્યું છે. એ મહારાજનો સ્થાપેલો બગીચો છે. આ જે બગીચો છે એ બગીચામાં દરેકે પુષ્ટિ કરી છે. સ્વામી આપણને પણ ઈશારો કરે છે કે આપણે પુષ્ટિ કરવી. સ્વામી કે બગીચાની પુષ્ટિ કેમ કરી કહેવાય? તો કે એ બગીચામાં કોઈ નવા ઝાડ આપે એમ કરે અને એની જાળવણી કરે તો એની પુષ્ટિ કહેવાય. તો આપણે પણ જોઈએ છીએ કે જે મોટા મોટા નંદ સંતોએ અનેક જીવોને આ મહારાજના સત્સંગરૂપ બગીચામાં લાવ્યા, સમજાવ્યા અને પોતાના જે કંઈ જ્ઞાન હતું મહારાજના સ્વરૂપનું એ એમને બરાબર આપ્યું છે. તો એમ સ્વામી કહે છે કે આના માલિક મહારાજ છે. આપણે કંઈ પણ જો બગીચાની પુષ્ટિ કરીએ, એની માવજત કરીએ તો મહારાજ રાજી થાય. તો સ્વામી કે સત્સંગની સેવા બરાબર કરવી જોઈએ. મોટા મોટા મુક્તો પણ આપણને સેવા વિશે એમ જ કહે છે. મામા અમૃત સરિતાની જે વાત છે એ ભાગ પહેલાંની વાત 17માં પણ આપણને એમ કહે છે કે બાપાશ્રીએ જે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક ઉર્ધગમન કરી. મામા બધા શબ્દો વાપરે છે, સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક, એનો ઉર્ધગમન કરી અને લોકોને મહારાજની મૂર્તિને સુખ્યા કરી અને સર્વોપરી પરમાત્મા તત્વમાં જોડી અને જે કામ કર્યું એ પગલે ચાલી અને આપણે કામ સેવા બજાવવાની છે. મામા બરાબર પરફેક્ટ તમામ પાસાઓ આવરી લે છે. એ સેવા કરવાની મામા આપણને આજ્ઞા કરે છે. અમૃત સરિતાના ભાગ 3ની વાત 5માં પણ મામા કહે છે કે આ જે કઠિન જ્ઞાન છે, અઘરું લાગતું જ્ઞાન છે, એ વર્તમાન કાલે શ્રીજી મહારાજના સંકલ્પથી આ તત્વજ્ઞાનનો પ્રચાર થતો જાય છે. ધીમે ધીમે બધાને જે વાત સાંભળે કે મહારાજના સ્વરૂપમાં જોડાવાની, સર્વોત્તમ રીતે જોડાવાની બાપાશ્રીની વાત હોય તો એ લોકોને ધીમે ધીમે સરળ છતાં સંપૂર્ણ માર્ગ લાગે છે. તો મામા કે આ માર્ગને પામવાને માટે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતોએ કમર કસવી જોઈએ. એ જ સાચી સેવા છે. તે ભગવાન સ્વામીનું આ તત્વજ્ઞાન સંદેશ જો સારા જગતમાં મામા કે પ્રસરાવવું હોય તો જ આપણે બગીચાની પુષ્ટિ કરી કહેવાય, તો જ મહારાજ રાજી થાય. તો કે પ્રસરાવવું હશે તો ભગવાને ચીંધેલી આજ્ઞાઓ આચરણમાં ઉતારવી પડશે. જ્યારે આપણે કોઈ વાત લઈ જઈએ, ધન સંતોએ જે એટલો બધો પ્રભાવ બતાવ્યો એનું કારણ એમનું આચરણ હતું, એમનું વર્તન હતું. તો મામા કે આપણે એ વાતો આચરણમાં ઉતારવી પડશે. આચરણમાં ઉતાર્યા વગરના જો આપણે કોઈને વાત કરવા જઈશું તો એના હૃદયને અને મનને સ્પર્શશે નહીં. એટલે બાપાશ્રી કહે કે જેના અંતરમાં મહારાજની મૂર્તિનું સુખ હોય ને એની વાતથી શાંતિ અને સમાસ થાય છે. તો સૌ પ્રથમ મામા કહે છે કે એ આપણે આપણા જીવનથી આપણે આગળ વધારવું પડશે. આપણે મામા કહે છે કે જે મહારાજની આજ્ઞાઓ છે એ રૂપ થઈ અને ધ્યાન દ્વારા આપણે એ માર્ગે આગળ વધીને આપણી વાત બીજા જીવો સુધી પહોંચે એવી વાત કરવાની જે આ બગીચાની સેવા છે એ કરવા માટે સૌ પ્રથમ પહેલાં આપણે લાઈનમાં આગળ વધવું પડશે. મામા કહે છે કે એના માટે થઈને એક પળનો ઉપયોગ કરવો પડશે. આપણો કોઈ પણ સમય 1 મિનિટ પણ વૃથા જવી ન જોઈએ. અને વાત તો બહુ સાચી છે. આપણે પૃથ્વી પર આવ્યા પછી આપણા જો જીવનના જો લેખા જોખા કરીએ તો કેટલો બધો સમય મામાએ જે કીધું છે એ અસરકારક રીતે સિવાય આપણો જતો રહ્યો છે.
કેટલા બધા સંઘર્ષો આ તે બધું જતું રહે છે. મામા કહે છે ને કે મહારાજ કહે છે કે હું કોઈ સંઘર્ષ કરાવવા નથી આવ્યો કે કરવા નથી આવ્યો, સંઘર્ષ સમાવવા આવ્યો છું. હું સમગ્ર વિશ્વમાં સંવાદિતા સ્થાપવા આવ્યો છું. એ સંદેશાઓ અનુસાર આપણે આપણું જીવન બનાવીએ તો આપણે આ બગીચાની પુષ્ટિ ક્રિયા કરીએ. ને કે તો સમય તો ખૂબ જતો રહે છે. આપણો સમય સમાજમાં, વાતોમાં, બેઠકમાં, ગપ્પાટામાં, કેટલો ધંધા રોજગારના અસરકારક વાતો સિવાયની વાતોમાં પણ આપણો ખૂબ સમય જતો રહે છે. તો આ બધો સમય કપાય તો આપણો જ કપાય છે. એટલે મામા કહે છે કે એક પણ સમય વ્યર્થ કાઢ્યા વગર આપણે જીવન પર્યંત મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંતોએ જે કામ કર્યું છે એ પ્રમાણે આપણે સેવા કરી લેવી જોઈએ. આપણા જે કે ધ્યાન દ્વારા આપણી સ્થિતિ આગળ વધારીને આ કામ કરવાથી ખૂબ સારી સેવા થઈ શકે એમ મામાનું કહેવું છે. એટલે એ બાબતમાં આપણે મહારાજનો જે બગીચો છે એની આપણે પુષ્ટિ કરવી જોઈએ. અમૃતસરી તેની વાત જે 7 છે ભાગ 3ની, એમાં પણ પૂજ્ય મામા કહે છે કે કંઈક તો આપણે કરી શકીએ. વતનામૃત જે છે એ 2-3 મામા કે આપણે સમજાવીને આપીએ તો એ જે રસ્યાર્થ વતનામૃત છે બાપાશ્રીએ બનાવેલું એ ખૂબ મહારાજના સ્વરૂપનું સર્વોત્તમ સુખ લેવાની સર્વોત્તમ રીત જે છે અનાદિ મુક્તિની એ બરાબર સ્પષ્ટ રીતે સમજાવે છે. એ કોઈને જો આપણે જો સમજાવી દઈએ તો કેટલું સારું થાય. તો મામા કે એ સેવા જેવી કોઈ સેવા નથી. અને તમે આપને વાત કરું કે અમે જ્યારે વિદ્યાનગર ભણતા ત્યારે સોદાસ સાહેબે અમને મામાની ઓળખાણ કરાવીને એના હાથમાં મારા કાંડા સોંપેલા. ત્યારે મામાએ અમે ભણીને હું ચંદુભાઈ બે ત્યારે મામા પાસે ગયેલા. અને અમે જ્યારે સુરત આવ્યા ત્યારે મામાએ અમને વતનામૃત રહસ્યાર્થના ગ્રંથો બધા આપેલા અને એમ કીધેલું કે સુરતમાં તમે બધાને આપજો. ત્યારે આપણે તો શરૂઆતમાં નવા પણ મામાની આજ્ઞા કરીને બધાને એ વતનામૃતના ગ્રંથો આપવાની સેવાની તક મામાએ આપેલી. એટલે મામાનો અહીંયા એ અનુસંધાનમાં કહે છે કે કોઈ પણ જીવને જો આપણે મહારાજના રસ્તા પર લાવી દઈએ, આવા રહસ્યાર્થ જ્ઞાનના જે મુખ્ય પ્રવાહમાં લાવી દઈએ તો ખૂબ મોટી સેવા છે એમ પૂજ્ય મામા આપણને કહે છે. અમૃતસરિતાની વાત જે 16મી છે ભાગ 3ની, એમાં પણ મામા કહે છે ગુણાતીર્થ સ્વામીનો દાખલો આપીને કે ગુણાતીર્થ સ્વામીએ કીધું છે ને કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ ભગવાનનું ભજન થશે. તો મામા કહેતો હજી તો લાખો કરોડો ભગવાન સ્વામિનારાયણને ઓળખતા નથી. આખું જગત જોઈએ તો 700-800 કરોડની વસ્તી છે. એમાંથી આપણે મહારાજની વાતને ઓળખવાવાળા તો હજી એટલા બધા છે નહીં. તો મામા કે આ જે જન પ્રત્યે દરેક જણને મહારાજની વાત ઓળખવાનું કાર્ય જે છે એ જ્યારે મિશન પૂરું થાય ને ત્યારે જ પૂરું થશે. ત્યાં સુધી કાર્ય એ અધૂરું છે. એટલે એ કામ આપણે આગળ ચલાવવું પડશે. મામા કહે છે, મામા કે અનંત બ્રહ્માંડમાં કામ ચાલે છે. મહારાજ અલગ અલગ બ્રહ્માંડમાં રહીને પોતાનું સ્વરૂપ ઓળખાવાની જે મહાન પ્રવૃત્તિ છે એ કરી રહ્યા છે. પણ એ કેટલા બધા જીવો છે, એ બધા જીવો જ્યાં સુધી મહારાજના સ્વરૂપનું સુખ નહીં પામે ત્યાં સુધી એ કામ આપણે બધાએ કરવું પડશે. મામા કે એક જીવને જો ભગવાન સન્મુખ કરીએ તો એક બ્રહ્માંડ ઉગાર્યા જેટલું કામ થાય. આપણે આ બીજો બધો નફો દેખાય આ લોકની અંદર, આપણે મોટી ફેક્ટરી કરીએ, મોટો ધંધો કરીએ, જાજો ડેવલપમેન્ટ કરીએ, આ બધાથી આપણને ખૂબ નફો લાગે પણ આખરી નફો તો અહીંયા મુક્ત જ જવાનો છે. પણ આ જો કોઈ પણ જીવને મહારાજ સન્મુખ કરવાનો જે ખટકો અને જે તવરા જેમ આપણા ધંધા રોજગારમાં કે આપણા આ દૈહિક સુખમાં હોય છે એટલો જો ખટકો જો આપણે રાખીએ તો ઘણા જીવો મહારાજ સન્મુખ થાય તો કેવડું મોટું બધું આપણે ફાયદો થાય. એટલે મામાની વાત આપણે ખૂબ ધ્યાને લેવા જેવી છે. મામા કહે છે પાછું એ કરવામાં આપણું તો પાકું થતું જાય ને. આપણે જ્યારે બીજા સુધી વાત મહારાજને મોટાની લઈ જઈએ ત્યારે આપણે પોતાના સ્થિતિને પણ એમાં ડેવલપમેન્ટમાં અપલિફમેન્ટ કરવાનું થતું હોય છે. એટલે એ પણ મોટો ફાયદો આપણે થતો હોય છે. બાપાશ્રી પોતે જ્યારે બગીચાની માવજત જે રીતે કરી છે એમાં પોતે શરીરથી પણ બાપાશ્રી આપણને ઘણીવાર કહેતા કે એ દાખલાથી કે તમે ક્યાંય સેવા જતી ન કરતા. જ્યારે બળદિયાનું મંદિર થતું ત્યારે ભુજના સદગુરુ શ્રી અક્ષરજીવનદાસજી સ્વામી બળદિયામાં રહીને આ મંદિરનું નિર્માણ કરાવતા. ત્યારે બધા હરિભક્તો પથ્થરની નાની તેની જે બધી સેવાઓ ઉપાડવાની બધી કરતા હોય ત્યારે બાપાશ્રી પણ એ પથ્થર ઉપાડવાની સેવાઓ કરતા, પથ્થર ચડાવતા. ત્યારે બીજા બધા કહે કે ભાઈ તમે રહેવા દો ને આ સેવા એમ. ત્યારે બાપાશ્રી કે મને સેવા કરવાની કેમ ના પાડો છો, આ તો શ્રીજી મહારાજની સેવા છે એમ કહીને સૌની સાથે પોતે સેવા કરતા. આના ઉપરથી આપણે એ દાખલો લેવાનો કે આ સત્સંગમાં આપણે જ્યાં પણ હોઈએ ત્યાં કોઈ પણ સેવા મળે આપણે જતી ન કરવી જોઈએ. જ્યારે લાકડા લેવા જવાનું હતું માંડવી મંદિર માટે ત્યારે ખુદ
સદગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી એમને કીધું કે તમે અહીંયા બનતી સેવા કરો પણ ત્યાં જવાનું રહેવા દો. ત્યારે સ્વામીને વિનંતી કરીને બાબાશ્રી કહે છે કે આ મંદિરની સેવાનો અવસર મારે માટે ફરી ક્યારે આવશે, માટે રાજી થઈને હા પાડો. તો રાજી થઈને હા પાડો એમ સેવા કરવાની જે વાત મામા કહે છે, બાપાશ્રી કહે છે, એના પરથી આપણે ખૂબ ધડો લેવાની જરૂર છે કે આપણા જીવનમાં એક કોઈ પણ ક્ષણ જ્યારે સેવા કરવાની આવે ત્યારે આપણે એ જતી ન કરવી જોઈએ. બાપાશ્રી પણ જ્યારે બહેનો જ્યારે ઉત્સવ સમય હોય ત્યારે જે સીધા સામાનની સામગ્રી લોટ દાળ વગેરેની સેવા કરતા એને જોઈને ખૂબ રાજી થતા. અત્યારે આપણે બળદિયા જઈએ છીએ કે સત્સંગમાં ઘણી જગ્યાએ જઈએ છીએ ત્યારે બહેનો અને બધા હરિભક્તો કેટલી બધી સેવા કરતા હોય છે. તો એ બધી જે સેવા છે એ મહારાજની પ્રસન્નતાનું ખૂબ કારણ છે. આપણે જ્યાં પણ તક મળે ત્યાં આપણે સેવા ન છોડવી જોઈએ. અમૃતસરિતાની ભાગતનની વાત 18માં મામા ખૂબ સરસ વાત કરે છે. મામા કહે છે કે જેમ ગુણાતીતાનંદ સ્વામીનું પાંદડે રટણ કરવાની વાત છે ને, એ વાતને આપણે પરમ કૃપાળુ શ્રીજી મહારાજ તથા બાપાશ્રીના સાનિધ્યમાં કટિબદ્ધ રીતે નિશ્ચય કરીએ કે કારણ સત્સંગની સારે જગતમાં ફેલાવવાની સેવાની તક આપણને આપે. મહારાજને પ્રાર્થના કરવાની છે કે કારણ સત્સંગની જે અદ્ભુત સેવા જગત સમક્ષ લઈ જવાની છે એ સેવા કરવાની તક આપણને આપે. સેવા કરવી અને સેવાની તક એમાં ફરક છે. મામા અહીંયા ખૂબ સ્પષ્ટતાથી જે સેવા કરવાની આપણને તક મળે છે એના લાભની વાત કરે છે. સેવા કરી, મેં કરી, તો એની અંદર અહમ છે. આ અધ્યાત્મ માર્ગ એટલો બધો સૂક્ષ્મ છે કે એમાં જે આપણે સાધના કરીએ કે આગળ કાંઈક કામ કરીએ એનો અહમ આવે ને તો એ પણ આપણને પાછો અવરોધરૂપ હોય છે. એટલે મામા ખૂબ સાવધાની રાખે છે કે સેવા કરવાની તક આપણને આપી. આપણે સેવા કરીને કોઈ અહમ કે આપણા દેહભાવને પુષ્ટ કરવાની વાત નથી. તક આપી એ તો પ્રભુએ કૃપા કરીને નિમિત્ત બનાવ્યા છે. તક આપણને મળે ને એમાં તો પ્રભુની કૃપા છે તો તક મળે. બધાને તક ન મળે તો તક આપીને એ મહારાજ આપે અમારા પર કૃપા વર્ષા કરી છે. આપણે જ્યાં જ્યાં સેવા કરવાની હોય, જ્યાં પણ કંઈક આપણા હાથમાં કોઈ મહારાજ નિમિત્ત રૂપે જે સેવા આપે તો એ સેવા કરવાની તક આપણને આપી છે એ તો કૃપા વર્ષા સમાન છે. મામા તો એમ કહે છે કે ઉત્સાહમાં કહે છે કે આપણને સારા જગતમાં ભગવાનને ઓળખાવીશું, સારું જગત ઓળખે તો એનું કલ્યાણ થાય. કેવડી મોટા મુક્તોની કરુણામય દ્રષ્ટિ હોય છે. એને સમગ્ર જગત ક્યાંય એને કોઈ આર્થિકતાનો કોઈ માપદંડ કે જોતું હોતું નથી, પણ સમગ્ર જગત જે મહારાજે છેવાડાના આદમીને પકડીને નાચજાત જોયા વગર ઉત્થાન કર્યું ને એમ મામા પણ કહે છે કે સમગ્ર જગતનું કલ્યાણ થાય એવી અમને તક આપો અને અમને નિમિત્ત બનાવો. જેથી મામા કે ગુણાતીતાનંદ સ્વામીના જે પાંદડે વાળા શબ્દો છે એ સાર્થક થાય. અમૃતસરિતાને ભાગ 2ની વાત 20માં પણ મામા વાત કરે છે. જ્યારે 7 શતાબ્દી મહોત્સવ ખૂબ દાદોજી બાપાને મામાએ રંગે ચંગે બાબાશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો અને ત્યાર પછીનું આ જે પ્રવચન છે એમાં મામા કહે છે કે આ દિવ્ય સ્થાન કે બળદિયા જે આત્યંતિક કલ્યાણનું સદાકાળ માટે સ્થાન છે. કારણ કે આ સ્થાનની અંદર બાપાશ્રીએ ખૂબ જબરજસ્ત આશીર્વાદ આપ્યા છે. મહારાજ પણ પ્રસાદીનું આ સ્થાન છે. એટલે બાપાશ્રીના સ્થાનને મામા ખૂબ વિશેષ મહત્વ આપે છે કે એને બધાએ પોતાની શક્તિ પ્રમાણે એવી રીતે વિકસાવવું કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અદ્વિતીય બને રહે. મામા કહે છે આ સ્થાન જ્યારે સદાકાળ માટે કલ્યાણનું બની રહેવાનું છે ત્યારે આપણી પણ કંઈક ફરજ થાય. આ બગીચાની જે પુષ્ટિ કરવાની વાત છે જે કે સતત ચાલી આવી છે એના અનુસંધાનની વાત છે કે આપણે એમાં એવી વિકસાવવું જોઈએ. એના માટે આપણે બધા જોઈ શકીએ છીએ કે 7 શતાબ્દી મહોત્સવ પછી આ સ્થાનનો ખૂબ ઝડપથી વિકાસ થયો છે. મામા કે હજી તો 20% પણ નથી થયું, હજી 80% કામ બાકી છે. મામા કે એનો લાભ સારા સત્સંગને મળશે. મામાની વાત કોઈ સંકુચિતતાવાળી હોતી નથી. સમગ્ર સત્સંગ માટે, સમગ્ર વિશ્વ માટે હોય છે, તમામ ચૈતન્ય માટે હોય છે. એટલે કે સારા સત્સંગને આ લાભ મળશે, એમાં કોઈ બાકી નહીં રહે. મામા કે આપણી આ જે સેવા છે એવી ઉગશે. મામા કે સારા સત્સંગને કામ આવશે એટલું જ નહીં પણ વિશ્વના મનુષ્યોને પણ અહીં ખેંચી લાવશે. મામા કહે છે મામા સત્સંગની વાત કરતા સમગ્ર વિશ્વ માટે પણ કરુણા વરસાવી રહ્યા છે. શ્રીજી મહારાજ અને બાપાશ્રીનો તો એવો પ્રબળ સંકલ્પ છે કે વિશ્વના માત્ર ભારતવાસીઓ જ નહીં, મામા કે જેટલા પણ દેશો છે એના માણસો પણ અહીંયા ધીમે ધીમે આવવાના એ મામા 3 વખત કહે છે. હવે એ જે આવવા માટેની જે બગીચાની પુષ્ટિ કરવાની છે એ જે સ્વામી આપણને વાત કરે છે એમાં આપણે
ક્યાંય બાકાત ન રહી જાય એની સાવધાની આપણે રાખવાની છે. આ સ્થાનનો વિકાસ કાર્ય પૂરું થશે ત્યારે પ્રવાહ શરૂ થઈ જવાનો, અને જ્યારે પ્રવાહ આવશે ત્યારે આપણને એમ લાગશે કે ખરેખર આપણે થોડી ઘણી સેવા કરી, જે સ્થાનનો મહિમા સમજ્યા તેનું કેવું ફળ છે. મામા કે આપણે કાંઈ કોઈ ઝાજી સેવા કરીએ કેવું છે નહીં, પણ જે કંઈ પણ આપણે ભાગે સેવા આવી, જે કંઈ મહારાજે આપણે સેવાની તક આપી, એ સેવાનું ફળ તો એટલું બધું અદ્ભુત હશે કે મામા કે જ્યારે આનું પરિણામ જોશું ત્યારે ખબર પડશે. આ સમગ્ર સત્સંગ મહારાજનો જે બગીચો છે એ બગીચામાં બધાએ ખૂબ મહેનતો કરી છે. જે તે વખતના આચાર્ય મહારાજશ્રી હોય, નંદ સંતો હોય, દાદા ખાચર પર્વતભાઈ જેવા કોઈને કોઈ આ બધા સત્સંગની અંદર પોતાની જે સેવા છે બગીચાને પુષ્ટિ કરવાની કરી છે. એ ત્યાર પછી બાપાશ્રી હોય, બાપાશ્રીએ કેવી અદ્ભુત રસ્યાર્થ અને બાપાશ્રીની વાતોનું સર્જન સદગુરુશ્રીઓ દ્વારા કર્યું છે. ઈશ્વરચંદ સ્વામીનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી એની આપણે આ વાતોનો આપણે આસ્વાદ માની રહ્યા છીએ. એમની વાત જુઓ, મુનિ સ્વામી તો આ પછી બળદિયાના સ્થાનને જે જાળવણી કરવામાં ખૂબ મોટું એમનું યોગદાન છે, ખૂબ મોટો ભોગ છે. એમની વાત જુઓ. પરમ પૂજ્ય સોમચંદ બાપા જુઓ, ગામડે ગામડે ફેર્યા, કોઈ પણ જાતની અપેક્ષા વગર ઘરે ઘરે જઈને સત્સંગ કરાવ્યો. જે કંઈ આ કારણ સત્સંગની જે પુષ્ટિ કરી છે, પરમ પૂજ્ય દાદોજી બાપાને, પરમ પૂજ્ય મામાનો તો આપણે બધાએ ઘણાએ એ જે આ સ્થાનમાં રહીને જે વિકાસમાં જે એમણે યોગદાન આપ્યું, જે પુષ્ટિ કરી છે, આપણે બધાએ જોઈ છે. અને મામાએ તો સ્વામિનારાયણ ડિવાઇન મિશનની સ્થાપના કરીને એમાં જે સાહિત્ય સર્જનનું કામ કર્યું છે, તો સમગ્ર સત્સંગ સમાજ માટે મહારાજને ઓળખાવાનું, મુક્તોને ઓળખાવાનું, મહારાજની જે ઉપાસના ઓળખાવાનું અદ્ભુત કામ જે કર્યું છે, એના માટે તો સત્સંગ કાયમ માટે એમનો ઋણી રહે. એવું મોટા જે બધા સંપ્રદાયના સંતો હોય છે એ પણ એ પુસ્તકને પોતે રેફરન્સ તરીકે લઈને એના જ્ઞાન એનું સમજવા પ્રયાસ કરી રહ્યા છે. આવું અદ્ભુત કામ જે થયું છે, એ જે આખી જે બગીચાની પુષ્ટિ જે સ્વામી કરવાની કહે છે, એ આપણો ઘર છે, પોતાપણાનો છે. અને એની સાથે રહીને આપણે જે કંઈ પણ મહારાજ આપણે સેવાની તક આપે આપણે કરવી જોઈએ. અત્યારે વર્તમાન કાળે પણ આ સ્થાનનો વિકાસ થઈ રહ્યો છે. ગોવિંદ બાપા એમાં ખૂબ સેવા આપી રહ્યા છે. ખૂબ નિર્માની પ્રમુખ તરીકે આપણે એનું જોઈએ જીવન, તો આપણે પણ એમાં ખૂબ પ્રેરણા મળે છે. આ સ્થાનની અંદર એમની સાથે રહીને મોટાના વચને, મામાના વચને રહીને છગન બાપાએ પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. એ પણ આપણા માટે નોંધપાત્ર દાખલો છે. સ્વામિનારાયણ ડિવાઇન મિશનની જે એમાં તો મુકેશભાઈ કેટલી અદ્ભુત સેવા કરી. મહારાજે એમને વહેલા તેડાવી લીધા, આપણે ખૂબ મોટી ખોટ પડી, પણ ત્યાર પછી પણ જગદીશભાઈને વગેરે જે ટ્રસ્ટી મંડળ છે એ પણ એ સેવા કરીને આગળ વધાવી રહ્યા છે. આ જે આખો બગીચો છે, આખી જે એને જાળવણી છે, એના નવા જે ઝાડ રોપવાનું કામ જે સ્વામી આપણને કીધું છે, એ કામની સેવાની તક મહારાજ આપણને આપે અને આપણે ક્યાંય પાછા ન પડીએ એ આપણે ખૂબ સાવધાની રાખવી જોઈએ. સ્વામી આપણે ખૂબ સરસ રીતે આપણે જીવનલક્ષી આખી વાત કરી છે. મોટા મુક્તોની સેવા, સત્સંગની સેવા, એ બગીચાની પુષ્ટિ કરીને મહારાજને મોટાનો જે રાજીપો, એ ઓછા પ્રયત્ને પણ કેવું અદ્ભુત કામ થઈ શકે એવી વાત આપણે સ્વામીએ કરી છે. એ વાતને આપણે જીવનમાં ઉતારીએ. આ સમગ્ર દિવ્ય સભાને રાજી કરવા માટે જે કંઈ આપણે સ્વામીનો આસ્વાદ માન્યો છે, આપ સર્વ સભાને મારી પ્રાર્થના છે, વિનંતી છે કે આપ મહારાજને મારા વતી પ્રાર્થના કરો કે હું પણ એ જે બગીચાને છે એ મહારાજનો એને પુષ્ટ કરવામાં કંઈક સેવાની તક મને મળી રહે અને મારું જીવન ધન્ય બની રહે. આપણા ઉપર ખૂબ તો કૃપા છે, પણ વધારે ને વધારે આપણે એ માર્ગે આગળ વધી શકીએ એના માટે આપ સૌ પ્રાર્થના કરજો. અસ્તુ. સ્વામિનારાયણ ભગવાનની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાકેશભાઈ. રમેશના જેમ વૃંદાવન સ્વામીની વાત આજે વાર્તા નંબર 35 લીધી, એના ઉપર ખૂબ સરસ વિસ્તરણ કર્યું. એમાં જે મોટા મુક્તના વિશે પોતાપણું, આત્મબુદ્ધિ હોય તો એમની સેવા થાય, અને જ્યારે મોટાની સેવા થાય ત્યારે એ મોટપને પામે. બીજી મોટપ અને બીજી સેવા જે વાત કરી, ખૂબ સરસ વિસ્તારથી વાત કરી. એ સેવા શું? તો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, સ્વરૂપ નિષ્ઠા, દ્રઢ નિષ્ઠા, અને એવો જે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય દ્રઢ કરવો અને કરાવવો. તો આપણે જે આ રવિવારની સત્સંગ સભા કરીએ છીએ એમાં ભગવાનના સ્વરૂપના નિષ્ઠાની વાત કરીએ છીએ, ધર્મની વાત કરીએ છીએ, જ્ઞાન, વૈરાગ, બધી વાતો કરીએ છીએ. તો આપણો આ જે હેતુ છે, આ જે રવિવારની સત્સંગ સભા છે, એ પણ એના માટે જ છે કે બધાના સત્સંગમાં ભગવાનનું જે સ્વરૂપનું છે નિશ્ચય થાય, તો બધાને એનો લાભ મળે. અને
અને મારે જે કીધું કે જે મીણે પાયેલ દોર છે એમાં પણ એ જ વાત છે કે ભગવાનના સ્વરૂપનો જ્યારે નિશ્ચય થાય છે ત્યારે એ કોઈ કાળે પડતો નથી. તો એવો જે આ સત્સંગ એને આજે આપણે શ્રી રાકેશભાઈ પાસેથી સાંભળ્યું. ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. પ્રેમ પ્રકાશાંત મહારાજે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન રાજી કેમ થાય, રાજી થવાનું પૂછ્યું છે. તારે મહારાજ કે કૃષ્ણાજીની ભક્ત હોય અને વ્યવહારમાં બહુ ગરીબ હોય અને સંતરાગર જો દીનાજીના ભક્ત હોય, સેવા કરતો હોય, એને એક ગામનું હાજુ રાજ મળે, 5 ગામનું મળે, ત્યાંથી પૃથ્વીનું રાજ મળે. તો પણ જેવો ગરીબ હતો અને નિર્માની થઈ દાસની સેવા કરતો એવો ને એવો ભાવ રહે, પણ માન ના આવે તો એના પર મહારાજ બહુ રાજી થઈ. અને ત્યાગી સાધુ હોય અને પ્રસંગ ત્યાગી થવા આવે તારે બધા છોકરા કપડા ધોવે, નવડાવે, પગદાવે, મંદિર વાળે, વાસણ માંજે, બધી સેવા કરે. અને એના એ સાધુ થાય, વિદ્વાન થાય, મોટો ભણી બધા શાસ્ત્ર જાણે અને મોટો સદગુરુ થાય, બધા એને માને. ભગવાન ના ઈશ્વરી પણ આવે, કોકને વર આપે તો માંદો હોય તો હાજર થઈ જાય, નિર્ગુણ હોય તો ધન્યવાદ થઈ જાય, એવા ઈશ્વરી ભગવાન આવે. પણ ગરીબ ભગવાન પ્રસન્ન સાધુ થવા આવ્યો તો તારે જેવો ચીનાજીન થઈ એવો એવો નિર્માની રહે, પણ અહંકાર ના આવે એના પર ભગવાન બહુ રાજી થાય. એમ મહારાજે એ રાજી થવાનો ઉપાય કીધો. પણ પ્રસંગ કૃપાને નથી વાત હોય એના એ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ ભગવાન રાજી કેમ થાય, એટલે તું કેમ રાજી થાવ? તારે મહારાજ કે ભગવાન નો દ્રોહ ન કરે તો ભગવાન રાજી થાય. ઉદામાં નિર્મલી થવાનું કીધું, આમાં દ્રોહ ન કરવાનું કીધું કે ભગવાન નો દ્રોહ ન કરે એના પર ભગવાન રાજી થાય. સ્વામિનારાયણ